નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોનું હવામાન કેવું રહેશે। આજે એટલે કે 1 ફેબ્રુઆરી 2025 થી લઈ અને 8 ફેબ્રુઆરી 2025 દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને 2 દિવસ પહેલા જે માવઠાની સ્થિતિ હતી તેમાં એકંદરે રાહત મળી ગઈ છે અને માવઠાની જે સંભાવના હતી તેનું જોખમ ઘટ્યા બાદ આગામી દિવસોની સ્થિતિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને અત્યારે સામાન્ય એવી ઠંડીનો અહેસાસ વહેલી સવારે જોવા મળી રહ્યો છે। તો હાલ જે ઠંડીનો માહોલ છે તે રાત્રિ દરમિયાન યથાવત રહેશે આવતી 5-6 તારીખ સુધી, પરંતુ ત્યારબાદ જે રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ મતલબ કે જે ઠારને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તે ઠારનું પ્રમાણ ભેજ ઘટવાના કારણે ઓછું થઈ જશે 5-6 તારીખ પછીથી, જેને પરિણામે જે રાત્રિ દરમિયાન જે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તેમાં આંશિક રીતે ઘટાડો થઈ જશે અને હાલ જે પવનની સ્પીડ છે તે સામાન્યથી ઓછી જોવા મળી રહી છે, મતલબ કે નોર્મલ નજીક જોવા મળી રહી છે। તેમાં 4 થી 7 તારીખમાં અમુક વિસ્તારમાં પવનનું જોર અમુક સમય સુધી જોવા મળી શકે છે, એટલે પવનનું જોર વધવાની સંભાવના 4 થી 7 ફેબ્રુઆરી વચ્ચે જોવા મળી રહી છે। અને દિવસના તાપમાન વિશે વાત કરીએ તો દિવસનું તાપમાન એકંદરે નોર્મલથી થોડું ઊંચું રહેવાની સંભાવના દેખાઈ રહી છે અને અમુક વિસ્તારમાં તાપમાન થોડું વધુ ઊંચું રહેવાને કારણે ગરમીનો અહેસાસ પણ થશે, પરંતુ હાલ 6 તારીખ સુધી તાપમાન છે તે નોર્મલની થોડી નજીક અથવા તો થોડું ઊંચું રહેશે, પરંતુ ત્યારબાદ 7 તારીખથી તાપમાનમાં વધુ ઉછાળો આવશે અને 7, 8 અને 9 તારીખ દરમિયાન અમુક એવા સેન્ટરો હશે જ્યાં તાપમાનનો પારો છે તે એક પ્રકારે ઉનાળો આવી ગયો હોય તે પ્રકારનો અહેસાસ કરાવશે, મતલબ કે 35 ડિગ્રી નજીક પણ અમુક વિસ્તારોમાં તાપમાન જોવા મળશે આ તારીખો દરમિયાન। એટલે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને હાલની સ્થિતિ પ્રમાણે આવતા 3-4 દિવસની અંદર હાઈ લેવલના વાદળોનું પ્રમાણ અમુક વિસ્તારોમાં જોવા મળશે। માવઠાની સંભાવના ખાસ કોઈ જણાતી નથી। જો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનો છે તેનો ટ્રફ થોડો નીચો આવે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય માવઠાને બાદ કરતા એકંદરે બીજા વિસ્તારોમાં માવઠાનું જોખમ સંપૂર્ણપણે ટળી ગયું છે, એટલે માવઠાનું જોખમ હાલ જણાઈ રહ્યું નથી। તો હાલની સ્થિતિ પ્રમાણે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। 7 તારીખ પછીથી તાપમાનનો પારો ઊંચો જવાને કારણે એક પ્રકારે ઉનાળાનો અહેસાસ કરાવતી જે ગરમી છે તે પ્રકારનો માહોલ બપોર દરમિયાન જોવા મળી શકે છે। દિવસનું તાપમાન છે તે ઊંચું જાય અને 32 થી લઈને 35 ડિગ્રીની રેન્જમાં અનેક ક્ષેત્રોમાં જોવા મળશે। તો આગામી દિવસોમાં ખાસ કોઈ માવઠાની જે આગાહીનો સમય છે તેમાં સંભાવના મોટા ભાગના વિસ્તારમાં જણાતી નથી। અમુક ઉત્તર ગુજરાતના ભાગોમાં જો ટ્રફ નીચો આવશે તો આ વિસ્તારમાં સામાન્ય છાંટાછૂટી કે ઝાપટાને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિ ખૂબ ના બરાબર રહેશે। તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। હાલ ખેડૂત મિત્રો માટે જે વાતાવરણ છે તે યોગ્ય છે અને આગામી સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો ચોક્કસપણે તે બાબતની અપડેટ આપવામાં આવશે। હાલ જે ઠંડીનો માહોલ છે તે ક્રમશઃ વહેલી સવારે જોવા મળી રહ્યો છે તે પ્રકારનો માહોલ આવતી 5 તારીખ સુધી જોવા મળશે અને ત્યારબાદ ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થશે, મતલબ કે ઠંડીનું જે પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે તેમાં ઘટાડો જોવા